રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ કરાઈ છે। સગીર પર બળજબરીથી અત્યાચાર કરાયા હોવાના આક્ષેપ સામે આવતા પહેલા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પૂછપરછ દરમિયાન પ્રદીપ ડાંગરે દાવો કર્યો કે તેણે અજાણતા સગીરનો વિડીયો ઉતાર્યો હતો અને તેનો અન્ય કોઈ ઉદ્દેશ ન હતો। જો કે પોલીસે આ દલીલોથી સંતોષાઈ નથી। પ્રકરણમાં અગાઉ સફાઈ કામદાર શૈલેષની પણ પોલીસે ધરપકડ કરી હતી। સગીર પર બળજબરીથી અત્યાચાર કરાયા હોવાનો આક્ષેપ સામે આવતા પહેલા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હવે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી। પૂછપરછ દરમિયાન પ્રદીપ ડાંગરે દાવો કર્યો કે તેણે અજાણતા સગીરનો વિડીયો ઉતાર્યો હતો અને તેનો અન્ય કોઈ ઉદ્દેશ ન હતો। જો કે આ દલીલથી પોલીસ સંતોષાઈ નથી। પૂછપરછમાં અજાણતા સગીરનો વિડીયો ઉતાર્યા હોવાનું રટણ કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોન લાઈન પર જોડાયા છે। લકી, અજાણતા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની વાત કરાઈ, જો કે પોલીસ આ દલીલથી સંતોષાઈ નથી। વિગત જણાવશો। લકી, આપને જણાવી દો કે રાજકોટમાં તાજે આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા માટે।